સારી જાતને આ તારા લગન છે હમણાં જાન આવશે ને ભાગીને તું ક્યાં જાસ? એ બાપુ મારે ઉતાવળ છે, તમને નથી કહેવાય એવું? અરે બાપ રે, નથી કહેવાય એવું, મને નથી કહેવાય એવું. આટલી બધી ઉતાવળ? શું આટલી બધી ઉતાવળ છે? હાસુ કે આ મારા બાપુ તો કોઈ દી સમજતા જ નથી. એ બાપુ હું ક્યાંય ભાગીને નથી જાતી, બાથરૂમ જાઉં છું. અરે બાપ રે, પછી હમણાં લગનમાં બેહી જાય, જાન આવશે તો પછી હું ક્યારે બહાર જવા જાય? એની મને એવું છે એમ, મને એમ કે તું ભાગીને જાસ. એ બેરાવ અને હારે જાવ, જાવ જાવ બાથરૂમ જતા હો, જાવ. એ હાલો આપણે બીજી તૈયારી કરી, હાલો. એની મારે આજ મારા લગન છે, હમણે મારી જાન જવાની છે અને હું આયા કુવે હંતા આવશું. શું કામ કે મારા બાપાને ના પાડી હતી એટલા બધા માણાને જાનમાં કયો માં તા 3 ગામમાં જાનનું કિયા 3000 માણા જાનમાં આવશે. હું મારે લઈ જવા સીમા બધાય સોરે વાટ જોઈને બેઠા છે. 3 ખટારા બાંધ્યા તો એમાં નથી હમાતા. હવે નો લઈ જાવ તો બધાય રહી જાય. હું કરવું? હું તો હલવાનો છું. ઓય ભલા માણા, હમણાં તારી જાન લઈ જવાનું હે અને તું આ કુવે આટા મારસ અને આટલો બધો ટેન્શન માં કા? તો શું થયું? બા તારો બાપ શું કામ ટેન્શન લાવશો એ તો પૂછ. શું કામ? મારો બાપો 3000 માણાને જાનનું કિયાયો છે. હવે બધાય સોરે વાટ જોઈને બેઠા છે. 3 ખટારા બાંધ્યા તો એમાં નથી હમાતા. હવે મારે લઈ સીમા જવા એટલે તો એ હંતાઈને રહું છું. હે અણવર, હું તો ક્યારનો વિચારું છું, મારા મગજમાં કાંઈ આવતું નથી. એક કામ કરીને એવું વાહન કહ્યું છે કે માં 3000 માણા હમાઈ જાય. એવું વાહન? કાંઈક વિચાર તું તો બુદ્ધિ વાળો છો. આમ જો નકર એ ન લઈ જાવ ને તો બધા રહી જાય છે. કાંઈક વિચાર ને, હું તો હલવાણો છું. તો એવડું મોટું વાહન શું બાંધવું હવે? ઓય એક વાહન છે. કયું? રેલગાડી. સમજો 3000 માણાય હમાઈ જાય અને આપણો વોટે પડી જાય. અરે તારો બાપ, આવો આઈડિયો તો મારા દિમાગમાં આવ્યો જ નહીં. 3000 માણા હમાઈ જાય અને આપણો વટે પડી જાય. રેલગાડીમાં જાન લઈને ગયા. હા, હે આખી રેલગાડી બાંધી આવી હાલ. અને આમ જો બીજું એમાં મોટો ફાયદો ઈ કે 3000 માણાના છોકરા હોય ને ભયુના, એમાં હાંગવું હોય તેમાં બાથરૂમ હોય. તારું બાપા આ પેલા કહેવાય ને, હે હાલ રેલગાડી બાંધી આવી, ભલે ગમે એટલા પૈસા થાય હાલ. હઈ તાર બાપો માન છે? મારો બાપાનો વાંધો છે, એ માને તો માને. એક કામ કરું, હાલ મારા બાપા ભાઈ જાવી અને આમ જો નો માને ને તું મરવાની ધમકી દઈ દઈશ એટલે માની જાય છે. હાલ હાલ એવું લાગે ને તો ખોટું કામ જો પાટે કપા હોઈ જાય એટલે માની જાય છે. હા. હાલ 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 મારા બાપા ભાઈ જાવી હાલ. વગાડ વગાડ, મારો એક ને એક છોકરો છે, એના લગ્ન છે. વગાડ. આમ જો આ તને બધા દેવાના છે. આમ જો હવાના કેવો છે વગાડ વગાડ, પૈસા દેતા હોવો ને. પણ વગાડ તો નથી. વગાડ તો પૈસા દઉં ને, નક શું દઉં? આ દેવાના ન હોય, કહેવાનું હોય તો જ વગાડે, નકર ન વગાડે. આમ જોતો આયા ડિસ્કો કરે હે. હા બ્રો, આ તમે 3000 માણાને જાનમાં કિયા 3 ગામમાં જાય તો એટલા બધા આવી સીમા હમાય. એટલે એક કામ કરી 3 ખટારા બાંધ્યા તો એમાં નથી થમાતા. આપણે બતાય જાવી રેલવે સ્ટેશન, રેલગાડી બાંધી આવી એમાં હમાઈ જાય અને એમાં બીજું આપણો વટાઈ પડે. 2 કામ થઈ જાય. રેલગાડી બાંધવી છે જાનમાં. રેલગાડી? હા તારો ડોહું માં ભાડું કેટલું થાય ખબર પડે છે? લે ઓલે 3 ખટારામાં હમાઈ જશે. માં માલ તો ખર્ચી દઈશું. લે કે એમાં ખડકી દઈશું. કાંઈ શું કાપેલા લાકડા છે એમાં ખડકી દઈશું. બધાય મુંજાઈને મરી જાય છે. આ ડોહીન ડોહો બધાયને કિયા અને હવે બોલો સીમા લઈ જવા બધાયને મને હલવાડ્યો હે. રેલગાડી જ બાંધવી છે. એટલે એમાં નો જ તમને માનતો નથી. હે, હે,
એટલે આને કાંઈ કયો ને સમકો એક તો 3000 મણા જાનમાં બાંધ છે પાછા મને મારે મને ખબર હતી નહીં માને આનો એક જ રસ્તો હે હવે પાટે જાય એટલે કપાઈને મરી જાવ પછી 3000 મણાને મોઢું દેખાડજો બધા સોરે બેઠા છે હે મરી જ જાવ પાટે જઈને મરી જાવ એ પકડો પકડો એને ખુશભાઈ બધી તૈયારી કમ્પ્લીટ છે ને કઈ વાંધો નથી ને? અરે જોવો તો ખરા બધી તૈયારી છે. હા તો વાંધો નહીં. હા આવી ગઈ બટા આવી ગઈ એવું કઈ વાંધો નથી ને? ના બાપુ હવે કઈ વાંધો નથી. કુળે બેજા ખુશભાઈ આજ મારી જોડીના લગ્ન છે એકાદું સારું લગ્ન ગીત ગાવ. એ વીરુડી મહેંદી રે મુકાવો એ વારુડા તોરણિયા બંધાવો યાદમાં જ કૃષ્ણા બેન ના લગનિયા લે વાય છે રે. આવી ગયો પાટો આવી ગયો મરી જ જાવ આયા મરી જ જાવ ગાડી આવે એટલી જ વાર છે એ બટા મરમાં હું તારા બાપાને મનાવું બટા. હા તો મનાવો છેલ્લી વાર કહું છું નગર પર ગાડી આવે તો મરી જઈશ આપણો એકને એક છોકરો છે મરી જશે માણા વાતું કરશે એક કામ કરી આની જાન હાલો રેલગાડીમાં લઈને જાવી. એ હાલ હવે રેલગાડીમાં લઈને જવું છે. માની છે મરવાનું કીધું તા માની છે હાલો રેલગાડી બાંધી આવી હાલો એ ઉભા રહ્યો એટલે તમે રેલગાડી બાંધવા જાવ છો તો હવે ઓલી ફોર્ચ્યુનરનું શું કરવાનું? એ ફોર્ચ્યુનર તારી ઘરે લેતા ન જોતી એમ ઘરે ન જાય એનું 22,000 ભાડું દેવું પડે. પણ તારી બાપ અમે આખી રેલગાડી બાંધી તાર ગાડી શું કરવી અમારે એ મારે ન જવાનું તમે ભલે રેલગાડી બાંધી હોય ભાડું દો હાલો. તારે ભાડું જોતું હે હા. હાલ દઉં હે કેટલા 22,000 હે લાખ હે લાય આપો જી નથી જોતા તમારી માને તમારા ખાનદાનમાં કોઈ દી ક્યાંય ગાડી લઈને ન આવું જોવો. ઉપટ એ ઈ માગ્યો આપણે રેલગાડી બાંધવા હાલો 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 કાયગા રેલવે સ્ટેશને હાલો રેલગાડી બાંધવા. તારી બાપા 3000 માણા લઈને આપણે જાવી છીએ આ રેલગાડી બાંધીને જાવી છીએ ઈ મારા હારાની ને મારા વહુની ને ખબર નહીં હોય એને તો કહી દઉં કહી દે ફોન લાય મારા વહુને જ કહી દઉં. એ ભાભી રહ્યો તો મારો વરનો ફોન આવે છે. હાલો હા ભાઈ તારા બાપ અમે સીમા જાન લઈને આવી તને ખબર છે અને કેટલા માણા જાન લઈને આવી તને ખબર છે? મને થોડી ખબર હોય. નથી ખબર રે કહું તારા બાપ અમે 3000 માણા જાનમાં લાવી છી અને ઈ બધા રેલગાડીમાં લાવી છી. હે હું વાત કરો છો? 3000 માણસને રેલગાડીમાં જાન લઈને આવો છો? આ રેલગાડીમાં હું આગળ બેઠો હોય છું કેવો વટપટ છે હા ઉપાધિ કરતા નહીં હાલો. સમજો તારા બાપાને કહે 3000 માણસ ખાવાનું બનાવીને રાખે. હું મારા બાપુને કહી દઉં. હા હે અહીંયા તો બધા રાજીના રેડ થઈ ગયા. હા આપણો વટ સમજો ફાઇનલ પડી જ ગયો. એ ભોકચુક હાલો બાંધી આવી હાલો આ જગત જોવા આવશે જગત હાલો 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 એ બાપુ ભાઈ તો અહીંયા આવો. તો શું હે બટા? એ તમાર જમાઈ હેમાં જાન લઈને આવી તમને કઈ ખબર છે? ના બટા. રેલગાડીમાં જાન લઈને આવે ને 3000 તો માણા આવે. અરે બાપ રે રેલગાડીમાં જાન લઈને આવે. હા ભાઈ તો જામો પડી જાય છે જામો અને એમાં 3000 માણસો આવે. હા તો જામો પડી ગયો વટ પડી ગયો. સમજો બટા સમયને કહી દીજો ઉપાધિ ન કરે. આપણે ટ્રેક્ટર ભરીને ગુંદી મંગાવશું હો માણસોને કઈ ખાવામાં તૂટો નહીં આવવા દે. સમજો બટા હું અત્યારે ગામમાં જાઉં અને બધા ગામના માણસોને કહી દઉં કે મારા જમાઈ રેલગાડીમાં જાન લઈને આવે છે રેલગાડીમાં વટ પડી ગયો વટ
મારા બાપુ તો જો ભાભી કેટલા હરખાઈ ગયા. એક કામ કરું, હું મારી બેનપણીને કહેતા હું, એને ખબર નહીં હોય. હાલો હાલો અહીંયા શું ઊંધ્યું છો હમણાં દાદ આવી જશે એ મને સગનાની જાનમાં જવાનું છે અને દવાઈ છાંટવાની છે, પણ એક કામ કરું, સગનાની જાનમાં નથી જવું અને દવા છાંટ લઉં, અહીંયા કાંઈ મજા આવે નહીં. એય, આ મારો દીકરો રામલો તો આ દવા સાટે. એટલે આ રામલા, તારી મને માર જાનમાં ને આવવાનું તારે ના માને આવું, કાહુ લેવા અહીંયા કાંઈ મજા આવે નહીં. લે એ અણવર, આનો રેલગાડી વાળી વાત કેતો 3000 માણસ તૈયાર થઈને બેઠા ને મારો દીકરો દવા સાટે. કેતો આને હે તને ખબર છે આની જાનમાં શું લઈ જવાનું છે? ના રેલગાડીમાં જવાનું, રેલગાડીમાં. હે અને આમ જો 3000 તો માણા આવવાના છે, વટ પડવાનો આપણો વટ. હે નો હોય. હા 3 ગામ ના આવે હે ને તું રહી જઈશ. તારો બાપ લુગડા પહેરી હારા જા. હા હું આવું જ છું. હા જા ખાઈ ગા. કાંઈ હા નવા લુગડા પહેરતા આવું. લે રેલગાડી નું કીધું તા તો પપ ઘા કરીને ભાગ્યો. જોયું ને કેટલો વટ પડશે. વાહ સગન વાહ. હાલ ગાય ગાલ. હાલો રેલગાડી બાંધી આવી રેલવે સ્ટેશન જઈને. હા ગગજાન છોડીના લગ્ન છે ને તૈયાર થઈ ગયો હોવ, પણ હવરે હવરે હાલ્યો તો તારી જાતના બાટિયા બાબા, હું તને ઘરનો ગોતું છું. અહીંયા ખાટલો ડારીને બેઠો હે. તેથી મારી છોડીને જોવા આયા ત્યારે તું એમ કહેતો તો નહીં કે અહીંયા કરોમાં રહેવા જો, એ આવ ભિખારીને પેટના છે. સમજો તારો બાપ મારા જમાઈ રહ્યા ને એ સીમા જાન લઈને આવે, તને ખબર છે? સીમા સમજો મોટી રબર રેલગાડીમાં અને 3000 તો માણા છે માણા. અરે ગગજા તારા જમાઈને વ્યવહાર કરવાનો વેત નથી અને પાછો મને કે એ ગગજા તારો જમાઈ તો ભિખારીને પેટનો હે અને સમજો એ રેલગાડીમાં જાન લઈને આવે. ખોટું હું બોલે? હું ખોટું નથી બોલતો, તું માનતો નથી ને. હાલ તને બતાવું, હાલ હાલ આખી રેલગાડી લાવે. હાલ હાલ. અમારે કૃષ્ણના લગ્નમાં જવાનું, એની જાન હમણાં આવતી જ હશે અને હજી હું અહીં કપડાં હૂકું. બોલો ઉતાવળ રાખવી જોઈએ, ઘાએ ઘા જવાનું. એ મમતા, હજી તું કપડાં હૂકવા તને શરમ છે કે નહીં? તારે મારા લગ્નમાં નથી આવવાનું? તો લગ્નમાં તો આવવાનું જ છે, આ કપડાં હૂકવીને આવતી જ છે, એમાં હું ઉતાવળી થાશો? તને ખબર છે મારી જાન હેમાં આવવાની? કેમ આવવાની? રેલગાડીમાં. તારો બાપ રેલગાડીમાં કોઈ દી જાન આવે? હાલ નીકળ હાલ. પણ આ ખી ખી હું કરસ? તું નથી માનતી તો હાલ જોવા. હે હાલ હાલ જોઈ લે હાલ. હાલ હાલ બાટિયા બાબા, હું સાચું કહું છું, સાચું કા મારા ગમે રેલગાડીમાં જાન લઈને આવે છે. એ ગગજા કાકા ઉભા રહ્યો. મેં સાંભળ્યું છે કે તમારો જમાઈ રેલગાડીમાં જાન લઈને આવે છે. અરે બાપ રે, હા એ વાત તો સાચી છે, પણ બટા તું તો આ ગામનો સોય નહીં, તને કેમ ખબર? અરે મને નહીં ગગજા કાકા, હાથ ગામને ખબર પડી ગઈ છે. અને આમ જોવો ટ્રેક્ટર ફરી ફરીને તો માણસો જોવા આવે છે. અરે બાપ રે, જોયું બાટિયા બાપા જોયું? હવે તું માન્યો કે નહીં? ના આજે ના ભાઈનો. એટલે એની મને હાથ ગામના માની જાય, તારી માને હજી તું નથી માનતો. હાલ હાલ આ તો તને બતાવું જ છે. હાલ હાલ તારી જાતના હાલ. શેરી વડાવી સજ કરુની ઘરે આવો ને ખરી મારી એક બેનપણી તો હજી અહીંયા શેરી વાળે. તારે મારા લગ્નમાં નથી આવવાનું? અલી તાર લગનમાં તો આવવાનું જ છે, પણ કીધું આ શેરી વાળી નાખું ને પછી જાઉં. તો હાલ ને ગાઈ ગા. પણ એમાં આટલી બધી ઉતાવળ હું કરેશ ને હરખાઈ કાં ગઈ છો? લે ઉતાવળ તો હોય જ ને, હરખાઈ જાવસ ને. મારો વર હેમાં જાન લઈને આવવાનો, તને કઈ ખબર છે? શેમાં આવવાનો વળી? રેલગાડીમાં. એ મમતા આ ગાંડી નથી થઈ ગઈ ને? ગાંડી થઈ ગઈ, મને બોલાવા આવી હતી. એવું છે? એ હું કઈ ગાંડી નથી થઈ ગઈ. તું નો માનતી હોય તો હાલ ભેગી. હા તે હાલ, હમણાં ખબર પડી જશે. હાલો. સાહેબ હરખી ધ્યાન દેજો, મારા દીકરા કેટલા ટિકિટો વગરના સડી ગયા ટ્રેનમાં. હા
હાલો હાલો. કેવડું મોટું સ્ટેશન છે, એક ગાડી જાય ને એક ગાડી આવે, એકાદી ગાડીનો બેર પડી જાય છે. શું આયા એ જાન લઈને જાઉં છું રેલગાડીમાં. કાંઈ વાંધો ને ટિકિટ લઈને બેસી જાવ. અરે અમારે આખો ડબ્બો જોઈ છે, ડબ્બો. તો પણ આખો ડબ્બો બાંધી લ્યો. એ એમ નહીં સાહેબ, 3000 માણસ જાનમાં લઈ જવા આખી રેલગાડી બાંધવા આવ્યો છો, એન્જિન સહિત. આખી રેલગાડી જાનમાં બાંધીને જાવ તારે. હા, કેટલા પૈસા થાય, કેટલા પૈસા થાય? આખી રેલગાડી નો આવે જા. કેમ ન આવે? પૈસા તો આપું છું. એટલે જાનમાં નો આવે ગધાડા. સાહેબ એવું કરો મને, મેં બધાને ફોન કરી દીધા, 3000 માણસ વાઈટ જોઈને બેઠા, એવું કરો સાહેબ, એવું કરો. એટલે એ મારે નો જોવાનું હોય, નો આવે જાતું. અરે લઈ જાવી તાલગી જાવ નથી થાય. સાહેબ અમારા દીકરા એમ નહીં માને, આવડે સર્વિસ કરો. મારા દીકરા રેલગાડી જાનમાં બાંધો આયા, બોલો. હા, ગામડિયાના કોઈ સુધરે જ નહીં ના. મોહણીયા તો માર ખવાઈ રહ્યો. તમારી મને ઓલા પોલીસ વાળા પાટુએ મારવા મીડ્યા, મને મૂકીને વ્યાયા. તે મહાણીયા અમને માર્યા, આપી ભાગી નહીં. હા, તમને માર્યા, બધાને માર્યા. હું કરવું? એની મારે રેલગાડી તો બાંધી નહીં, હાબુકના માર્યા. એની માને હવે જાનલી સીમા જાચ્યું, બધાને તું રેલગાડીનું કઈ બેઠો સાવ. હવે સીમા જાવ, ગાડી વાળો વહી ગયો. તારા બાપ 3000 માણસ હોરે વાઈટ જોવે છે. યા જાચ્યું ને તો મારી મેન તોડ નાખશે. હું કરશું કાંઈક વિશાળ તું મહાણિયા. હવે એક રસ્તો છે. કયો? હવે ગામમાં નથી જવું, આથી પાદરા છે ને હાલીને વ્યાસ આવી. હા, આમ તો એ હાસું હાવ મુહૂર્ત વહી જાય અને લગન કેન્સલ થાય એમ કરતા મુહૂર્તે જ પહોંચી જાય. હાલો પાદરા વાળ્યું હોરા. હાલો હાલો, મોઢું ઢાંકો તમારો બાપ. તારી જાતના તું કેવો છો કઈ ખબર પડતી જ નથી. મારો દીકરો માનતો જ નથી. હું કહું છું કે મારો જમાઈ રેલગાડીમાં જાન લઈને આવે તોય નથી માનતો. બટા આ મારી સોડી ક્યાં વહી ગઈ? એ બાપુ આ રહી. ક્યાં વહી ગઈ તી? મારી બેનપણીઓને કેવા ગઈ હતી, એને ખબર પડે ને મારો વર ટ્રેનમાં જાન લઈને આવે છે. સમજો બટા, હું આખા ગામમાં કી આવ્યો છું કે મારો જમાઈ રહ્યો ને એ રેલગાડીમાં જાન લઈને આવે છે, રેલગાડીમાં. અને 3000 તો માણસો છે, માણસો. સમજો બટા, આપણા ગામમાં નહીં એટલામાં 7 ગામમાં બધાને ખબર પડી ગઈ છે કે ગગદાનો જમાઈ રહ્યો ને એ રેલગાડીમાં જાન લઈને આવે છે. સમજો બટા, હવે બધા માણસો આવે ને પછી આપણે રેલવે સ્ટેશને આવેલા જાય, ત્યાં જઈને આપણે હામયું કરશું. હો હાલો હાલો કઈ હાલો. હવે સાંભળો, તમારું બાપ મારા હારાનું ગામ આવી ગયું. હાલો કઈ તમારા બાપ આપજો તો બધા રેલગાડીની વાટ જોઈને થાય લાગે. હવે એક કામ કરી, મારા હારાનું ઘરે આવી ગયું. એક કામ કરી, રેલગાડી તો ના લાયા, ખોટી રેલગાડી તો બનાવી લઈ. એક કામ કરો, હું એન્જિન બની જાવ, તેમ ડબ્બા બની જાવ અને રેલગાડી રહીને હેડ મારા હારાના ઘરમાં ખાલી સડી જાવ. બની ગયા? હા, હાલો. ભગચુક 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 ભગચુક. બધા માણસો આવી ગયા ને, હાલો હાલો તો હામૈયાની તૈયારી કરો. આપણે રેલવે સ્ટેશને જવાનું છે જમાઈનું હામૈયું કરવા. હાલો હાલો ઉતાવળ રાખો. ઉભા રહો તો. આ ભૂચુક ભૂચુક અવાજ ક્યાંથી આવે? લે તું જોતા હું. ઉતાવળ રાખો, ઉતાવળ રાખો. હાલો કાંઈ કા રેડી ને બધું? હા બધું ઓકે, હાલો. તમારો બાપ રેલગાડી તો અહીં આવી જો. ભુકચુક 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 ભુકચુક. એ બાપુ આ બધું હું છે? મને કઈ ખબર નથી પડતી. તારી જાતના મહણિયા સમય તારી માના ઘાઘરામાં કેમ હંતાણો? બારો નીકળ, અહીંયાથી બારો નીકળ.
બારો નીકળ નીકળું પણ મારતા નહીં. હા હા તું તારી મને બારો નીકળ. તું કહેતો તો ને અમને કે અમે રેલગાડીમાં જાન લઈને આવી છે ને 3000 માણસો લઈને આવી છે. ક્યાં છે બધું? હા રે રેલગાડી ઊભી જ રાખી અહીંયા. તારો બાપા રેલગાડી હતી? હા પડી. ખોટી ના આવું કરાય. એ તારો બાપ અહીંયા આખું ગામ છે ને હાથ ગામમાં બધાને ખબર પડી ગઈ છે અમારી આબરૂ શું કામ કાઢે? પણ મારી વાત તો સાંભળો, કઈ આવી રેલગાડી હોય એમાં એવું થયું. પછી તમને ફોન કર્યો ને પછી અમે રેલગાડી બાંધવા ગયા. ત્યાં પોલીસ વાળા કે તમારી બાપ જાનમાં ક્યાંય આખી રેલગાડી આવે? અરે મેં કીધું જો એટલા પૈસા લઈ લો તો કે નો આવે. માર્યા અમને હરખાઈ ના. પછી અહીંયા જ ભાગીને આયા અને કીધું ભાઈ મુહૂર્ત હોય જાય ને પેલા એમણામ ખસકાવો. એટલે આયા એમણામ અને 3000 માણસ એમણામ સોરે બેઠા હે. હા અમારા ગામના. એ તારી માને તારામાં તેવડ નથી તો તે મોટે ઉપાડે ફોન કરીને કીધું હું કામ? એ મને કીધું હું કામ? એ ભૂલ થઈ ગઈ. તારી જાતના આવું કરાય. તે અમને ફોન કરીને કીધું ને એટલે તારો બાપ સમજો ટ્રેક્ટર ભરીને ગુંદી મંગાવી છે. 8 લાખ રૂપિયાની તો મીઠાઈ થઈ મીઠાઈ. હમણાં 1 લાખ ઠોકું હારા એમણામ મેગવી લીધી રેલગાડી. ક્યાં પગી કેટલા માણસ ક્યાં શું કાંઈ પૂછાય તો ખરું ને મેગવી લ્યો હોતે. હવે વાંધો નહીં, કૂતરાને ખવાઈ દો. તારો બાપ તે ફોન કર્યો તો? હા પણ ઈ ભૂલ થઈ ગઈ, કૂતરાને ખવાઈ દે. તારી માને તું મારા બાપને લાફો મારી અને તારી માની પેલા તું તને મારી નાખી. દાબો એની માને આને તો આબરૂ કાઢી મારો. હા લે ભુકચુક આવી હો રેલગાડીમાં જાન બાબાથી કટાડ્યું. એ મમતા મૂંગી માય તું બેન પણી છો કે હું છું? એ પણ તારે વાહે બે જવાય ને આમ જાય લઈને. એ બાપુ ક્યાંય મને મોઢું દેખાડવા જેવી નો રહેવા દીધી. હું જાઉં છું. કા ગગજા તું કેતો તો મારો જમાઈ રેલગાડીમાં જાન લઈને આવશે. લે અને પાસે 3000 માણા લઈને આવશે. લે બાપરે એની માને શું કરવું? આગો મેં